હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે સાંજના 6:45 વાગી રહ્યા છે અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરીશું. તો આજે આપણે બનાવવાના છે ચૂલા ઉપર મેથીના ગોટા અને મરચાંના અને બટેકાવાળા બનાવવાના છે. અને અત્યારે લકીરાજ જો સ્કૂલથી આવીને ગેમ રમવા બેસી ગયો છે, નહીં? મેથીના ગોટા માટેની તૈયારી મેં કરી લીધી છે બધી. તો અહીંયા આપણે મેથીના ગોટા બનાવવા માટે ખીરું તૈયાર થઈ ગયું છે અને હવે બટેકા વડાનું બનાવવાનું છે અને મરચાં પણ ભરી લીધા છે અને આજે આપણે ચૂલા ઉપર બનાવવાના છે. તો ગાઈસ, ગોટા બનાવવા માટેની બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા બટેકા વડા માટે બોલ્સ બનાવી લીધા છે આ રીતના અને ચૂલો પણ સળગાવી દીધો છે. હવે અંદર તેલ નાખીશું. મરચાં તળવા માટે સુધારી દેતા મરચાં ભરી પણ લીધા છે. દહીં કુરિયા નાખીને બનાવ્યું છે ગોળ્યું. चलो गोटा खाओ। ગોટા ખાઓ. ગોટા ખાઈ પહેલા पवन हारो ओसो થઈ ગયો ને સાચી વાત. મને એ જ હતું, મેં કીધું પવન ઓછો થઈ જાય સારું. આ તો બાટલો લાઈને શું હતું
સો ગાઈસ અત્યારે લકી અને નિયુ બંને બેસી ગયા છે જમવા. તો ચાલો તમારે પણ જમવું હોય તો મિક્સ ગોટા બનાવ્યા છે ચૂલા ઉપરના. હા ડાપણ કરે વાળા. ગોટા ખાવા ચાલો.